હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આપણે લાસ્ટ વિડીયોમાં એક પેરેગ્રાફ જોયો હતો. એવું જ એક પેરેગ્રાફ વધુ વાર જોઈ લઈએ છે. તો ચાલો ઝડપથી જોઈ લઈએ. પેરેગ્રાફ છે, બંટી, હાઉ ડર્ટી યોર ક્લોથ્સ આર. વર યુ પ્લેઇંગ વિથ યોર ફ્રેન્ડ્સ? આસ્ક્ડ મધર. નો, આઈ વોઝ રાઇડિંગ માય બાઇસિકલ એન્ડ આઈ ફેલ ડાઉન ઇન અ pit, said Bunty. Oh, did you get injured? No. Okay, take a bath now. તો આ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ છે. તો અહીંયા પણ આપણે ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી એ મુજબ કે સૌથી પહેલાં સ્પીકર શોધવું પડશે, પછી લિસનર. આ બે વ્યક્તિ તો આપણે શોધવા જ પડશે. તો જોઈ લઈએ. આમાં તો આપણને આ જે ઇન્વર્ટેડ કોમાવાળી રિપોર્ટેડ સ્પીચ આપી છે એના પછી તરત નામ લખેલું આવે જ છે. આસ્ક્ડ મધર, મતલબ કે આ મધર બોલે છે તો આ વાક્યનો સ્પીકર છે મધર. એટલે આપણને ખ્યાલ આવી જાય કે એક વ્યક્તિ છે એ મધર છે, જ્યારે બીજી વ્યક્તિ કોણ છે જે આન્સર આપે છે? તો અહીંયા લખ્યું છે સેડ બંટી, મતલબ કે બીજો વ્યક્તિ છે એ બંટી છે. આ બે નામ આપણને યાદ રહેવા જરૂરી છે કે આપણા પેરેગ્રાફમાંથી બે વ્યક્તિ શોધી નાખો. બસ હવેથી આપણે વન બાય વન, સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. પહેલું સેન્ટેન્સ જોતા શું લાગે છે આપણને કે કયા પ્રકારનું વાક્ય છે? બંટી, હાઉ ડર્ટી યોર ક્લોથ્સ આર. અહીંયા એક વાક્ય પૂરું થાય છે અને જેની નિશાની કરેલી છે એક્સક્લામેટરી માર્ક, મતલબ કે આ એક્સક્લામેટરી સેન્ટેન્સ થયું. તો ચલો ઝડપથી આપણે હવે કરી લઈએ. દરેકને બધા પ્રકારના વાક્યો આવડે જ છે, તેથી હવે આ વાક્ય તમને પણ બનાવતા આવડશે તો સાથે સાથે તમે પણ બનાવી શકો છો. કે શું આવશે? તો પહેલો નિયમ આપણો શું હતો કે આવું કોઈ નામ લખ્યું છે તો એ નામ આપણે રિપોર્ટેડ સ્પીચમાં ઇનડાયરેક્ટ કરતી વખતે લખીશું નહીં. તો બંટી પછી કોમા છે, મતલબ શું થાય છે કે આ મધર બોલી રહી છે, સ્પીકર મધર છે, તો લિસનર બંટી જ છે. નામ પછી કોમા આવે છે તો એ આપણે લખવાનું રહેતું નથી. તો આ પહેલો શબ્દ આપણે કટ કરીશું. હવે પછીનું વાક્ય છે હાઉ ડર્ટી યોર ક્લોથ્સ આર. પહેલાં આને આપણે લખીશું. તો જોઈ લઈએ. સૌ પ્રથમ આવશે સ્પીકર, તો મધર બોલે છે એટલે મધર લખીએ, મધર. બીજા નંબરે આવશે રિપોર્ટિંગ વર્બ. આ વાક્યને જોતા રિપોર્ટિંગ વર્બ શું આવે? એક્સક્લામેટરી માર્ક છે તો એક્સક્લામેટરી સેન્ટેન્સ વાળું જ રિપોર્ટિંગ વર્બ લખવું પડશે અને એ પણ વાક્યના ભાવ જોતા આપણે લખીએ. તો અહીંયા મમ્મી કહે છે કે તારા ક્લોથ્સ બહુ ગંદા છે, કપડાં ગંદા છે. તો ગંદા એટલે ડિસલાઇક વાળો ભાવ આપણે લખી શકીએ. તો મધર exclaimed with dislike. રિપોર્ટિંગ વર્બ થયું. લિસનર છે બંટી. ટુ બંટી. ફ્રેન્ડ્સ, એક વાત ધ્યાન રાખજો કે આપણે અત્યાર સુધી જેટલા પણ સેન્ટેન્સ જોયા છે એમાં સ્પીકર, રિપોર્ટિંગ વર્બ પછી લિસનર એવું જ સ્ટ્રક્ચર જોયું છે. આ પ્રકારનું જે વાક્ય છે માત્ર ને માત્ર એક્સક્લામેટરી સેન્ટેન્સ, એમાં આપણે લિસનરની આગળ ટુ ઉમેરવો જરૂરી છે. મતલબ કે જ્યારે તમે એક્સક્લેમ્ડ લખો છો ત્યારે તરત તમારે ટુ લખવાનું પછી લિસનર લખવાનું રહેશે, માત્ર ને માત્ર એક્સક્લામેટરી સેન્ટેન્સમાં, બીજે ક્યાંય નહીં. તો સ્પીકર, રિપોર્ટિંગ વર્બ, લિસનર, પછી આવશે કન્જક્શન. તો એક્સક્લામેટરી સેન્ટેન્સમાં આપણે કન્જક્શન લખીએ છીએ ધેટ. આટલે સુધી થઈ ગયું. હવે વાક્ય જોઈએ હાઉ ડર્ટી યોર ક્લોથ્સ આર. તો એક્સક્લામેટરી સેન્ટેન્સના નિયમ મુજબ આપણે હાઉ અને વોટ પણ કટ કરીશું. પછી જે વાક્યોમાં બચે છે, જે શબ્દો આપણને જોવા મળે છે એને આપણે ક્રમમાં ગોઠવીશું. તો આને ક્રમમાં ગોઠવતા આપણું વાક્ય શું થશે? યોર ક્લોથ્સ આર ડર્ટી. આ વિધાન વાક્ય થયું. યોર ક્લોથ્સ આર ડર્ટી. આ મુજબ 4 શબ્દો ગોઠવાશે. હવે આપણે જે 3 ફેરફારો છે, સ્થળકાળનો ફેરફાર, ક્રિયાપદનો ફેરફાર અને સર્વનામનો ફેરફાર, એ મુજબ આપણે કરીશું. સૌ પ્રથમ આપણો શબ્દ છે યોર. તો યોરની જગ્યાએ આપણે લિસનર એટલે કે બંટી માટે વપરાતો શબ્દ લખીશું હીઝ. બીજા નંબરે આપ્યું છે અહીંયા ક્લોથ્સ, જેમાં કોઈ ચેન્જ નહીં આવે. ત્રીજા નંબરે આપ્યું છે આર, ક્રિયાપદ આવ્યું છે. ક્રિયાપદનો ફેરફાર, આરનું પાસ્ટ ટેન્સ થશે વર. ક્લોથ્સ માટેનો શબ્દ છે વર.
બહુવચન, એટલા માટે આપણે અહીંયા વર જ લખીશું. અને ચોથો શબ્દ બાકી રહ્યો છે ડર્ટી. તો આપણે અગાઉ ચર્ચા કરી હતી એ મુજબ કે આવા પ્રકારના વાક્યોમાં તમે વચ્ચે વેરી અથવા તો રિયલી આ બેમાંથી કોઈ એક શબ્દ ઉમેરશો તો વધારે સારું રહેશે. તો આપણે અહીંયા લખીએ છીએ વેરી અને ફૂલ સ્ટોપ. મધર એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક ટુ બંટી ધેટ હિઝ ક્લોથ્સ વર વેરી ડર્ટી. અહીંયા આપણું એક વાક્ય પૂરું થાય છે. હવે અહીંયા જુઓ કે એક વાક્ય પૂરું થયા પછી બીજું વાક્ય પણ મધર જ બોલે છે, મતલબ કે એક સ્પીકર બે વાક્ય બોલે છે. તો લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે આવી રીતે એક કરતાં વધુ સેન્ટેન્સ બોલાય છે તો વચ્ચે એન્ડ કરીને એડેડ કાં તો ટોલ્ડ કાં તો આસ્ડ કાં તો એક્સક્લેમ્ડ વાક્યના ભાવ મુજબ રિપોર્ટિંગ વર્બ આપણે ઉમેરીશું. તો જોઈએ અહીંયા બીજા પ્રકારનું વાક્ય કયું છે, વર યુ પ્લેઇંગ વિથ યોર ફ્રેન્ડ્સ ક્વેશ્ચન માર્ક. મતલબ કે આ પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે એન્ડ કરીને આસ્ડ શબ્દ લખીશું. તો અહીંયા જે આપણે ફૂલ સ્ટોપ કર્યું છે એ નહીં આવે, અહીંયા આપણે લખીશું એન્ડ આસ્ડ અને પૂછ્યું. હવે જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્ન છે તો આપણે બે પ્રકારો WH ક્વેશ્ચન અને નોન WH ક્વેશ્ચન. આ નોન WH ક્વેશ્ચન છે જેનો આન્સર યસ ઓર નોમાં આવે છે. તો એના માટે આપણે કન્જક્શન તરીકે શું લખીશું, ઇફ. એન્ડ આસ્ડ પછી કન્જક્શન ઇફ અને પછી વાક્યને અસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યમાં ફેરવવાનું. વિધાન વાક્યમાં ફેરવવા માટેનો સિમ્પલ રૂલ છે, પહેલો શબ્દ બીજા નંબરે, બીજો શબ્દ પહેલા નંબરે. તો હવે બીજા નંબરવાળો શબ્દ એ આપણો પહેલો છે અને આ બીજો. તો યુ વર પ્લેઇંગ વિથ યોર ફ્રેન્ડ્સ આવું વાક્ય થશે. તો યુ એટલે બંટી માટે વપરાયેલો શબ્દ, તો એની જગ્યાએ આપણે લખીશું હી. બીજા નંબરે વર આપ્યું છે. હવે અહીંયા ઓલરેડી પાસ્ટ ટેન્સ આપી દીધો છે તો આપણે ડાયરેક્ટ સ્પીચમાં કોઈ પણ પાસ્ટ ટેન્સ હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે કરવા જઈશું ત્યારે હેડવાળું લખવું પડશે, હેડવાળું ક્રિયાપદ. તો અહીંયા લખી દઈએ, જો વોઝ વર આપ્યું છે તો હેડ બીન થશે. હી સાથે વર છે તો અહીંયા આપણે હેડ બીન લખીએ. અને હેડ બીન લખીએ છીએ ત્યારે ક્રિયાપદમાં કોઈ ચેન્જ આવશે નહીં. મતલબ કે અહીંયા પ્લેઇંગ આપ્યું છે આઈએનજી વાળું રૂપ તો આપણે પણ આઈએનજી વાળું જ લખીશું. પ્લેઇંગ વિથ યોર ફ્રેન્ડ્સ. વિથ એમનું એમ રહેશે, યોરની બદલે થઈ જશે હીઝ, બંટી માટેનો શબ્દ છે. પ્લેઇંગ વિથ હીઝ ફ્રેન્ડ્સ. પ્રશ્ન પૂછ્યો, નીચે જવાબ આપ્યો છે. કોણ બોલે છે? બંટી બોલે છે. હવે આ સેન્ટેન્સમાં બંટી સ્પીકર છે તો બંટીએ જવાબ આપ્યો નો આઈ વોઝ રાઇડિંગ માય બાઇસિકલ એન્ડ આઈ ફેલ ડાઉન ઇન અ પીટ. એટલે નકારમાં જવાબ આવ્યો છે. તો હવે યાદ રાખો મિત્રો કે ક્વેશ્ચન આવે છે અને એની નીચે આન્સર આવે છે તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ટોલ્ડ નહીં લખીએ પરંતુ રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ આ બેમાંથી કોઈ એક શબ્દ લખીશું. હવે નવું કે જો તમને યસ ઓર નોમાં આન્સર આવ્યો છે તો પછી પોઝિટિવલી અથવા તો નેગેટિવલી આ બેમાંથી કોઈ એક શબ્દ આપણે વાપરવો પડશે. માની લો કે અહીંયા યસ આપ્યું છે તો આપણે એવું લખવું પડે કે બંટી રિપ્લાઇડ પોઝિટિવલી. બંટીએ હકારમાં જવાબ આપ્યો. અહીંયા નો આપ્યું છે તો આપણે લખીશું બંટી રિપ્લાઇડ નેગેટિવલી. જ્યારે નો આવે છે ત્યારે આપણે નેગેટિવલી લખીશું. તો બંટી રિપ્લાઇડ નેગેટિવલી. નો કહ્યા પછીનું વાક્ય જુઓ, અસર્ટિવ સેન્ટેન્સ છે તો આપણે અસર્ટિવ સેન્ટેન્સ મુજબ જે કન્જક્શન વપરાય છે એ લખીશું ધેટ. બંટી રિપ્લાઇડ નેગેટિવલી ધેટ, પછી નેસેસરી ચેન્જીસ આઈ વોઝ રાઇડિંગ તો આઈની જગ્યાએ હી. વોઝ વર આવે છે તો વોઝ વરની જગ્યાએ હેડ બીન. ક્રિયાપદમાં કોઈ ચેન્જ નહીં, રાઇડિંગનું રાઇડિંગ. માય લખ્યું છે એના બદલે હીઝ બાઇસિકલ. એન્ડ
આઈ ફેલ ડાઉન એન્ડ આઈની જગ્યાએ આવશે હી ફેલ એટલે પડવું, ફોલનું પાસ્ટ ટેન્સ છે, ઓલરેડી પાસ્ટ ટેન્સ આપ્યું છે તો આપણે હેડ વાળું લખીશું પરફેક્ટ પાસ્ટ ટેન્સ, હી હેડ, અને પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એનું પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂત કૃદંત કરીશું તો ફેલનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત થશે ફોલન ડાઉન ઇન અ પીટ એટલે ખાડો. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ આવ્યું ઇન્વર્ટેડ કોમામાં. તો જુઓ અહીંયા કોઈ સ્પીકર લખ્યું નથી, પણ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી કે પહેલું સેન્ટેન્સ જે બોલે એ જ વ્યક્તિ હંમેશા ત્રીજું સેન્ટેન્સ બોલતું હોય અને બીજું સેન્ટેન્સ જે બોલતું હોય એ જ વ્યક્તિ હંમેશા ચોથું સેન્ટેન્સ બોલે. આ રીતે સિક્વન્સ 1 by 1 થતી જ રહેશે. જેમ કે પહેલું સેન્ટેન્સ મધર બોલે છે તો બીજું બંટી બોલે છે, ત્રીજું મધર બોલે છે, ચોથું બંટી બોલે અને પાંચમું સેન્ટેન્સ ફરીથી મધર બોલે છે. આ સિક્વન્સ જ હોય છે હંમેશા. તો આ સેન્ટેન્સ મધર બોલે છે. હવે મધર અહીંયા ક્વેશ્ચન માર્ક છે એટલે મધરે પૂછ્યું. પ્લસ જુઓ આ વાક્ય જોતા તો આપણને ખ્યાલ આવે કે પ્રશ્નાર્થ વાક્ય છે, પણ આગળ તમને ઇન્ટરજેક્શન આપ્યું છે અને એક્સક્લામેટરી માર્ક પણ કર્યું છે એટલે આપણને ખ્યાલ આવશે કે એક્સક્લામેશન વાળો શબ્દ અહીંયા મૂકવો પડશે અને પછી ક્વેશ્ચન બનાવવાનો છે. જ્યારે આવું મિક્સઅપ આવે છે ફ્રેન્ડ્સ ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તો પહેલાં એક્સક્લામેશન એમનો જે ઉદ્ગાર છે એના માટેનો શબ્દ લખીશું. હવે લખ્યા પછી કોઈ વાક્ય નથી, પછી તો ડાયરેક્ટ પ્રશ્ન છે, તો માત્ર આપણે એક્સક્લેમ્ડ એવો જે ભાવ છે એ જ આપણે લખીશું. તો મધર એક્સક્લેમ્ડ, પણ કયો ભાવ છે આપણને જે ઠીક લાગે એ મુજબ લખી શકીએ છીએ. અને જો તમને કોઈ આઈડિયા નથી આવતો કે કયો ભાવવાચક શબ્દ લખવો તો તમે સરપ્રાઈઝ લખી શકો છો. તો મધર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ, મધર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ. માત્ર આટલો ભાવ લખ્યો કારણ કે આગળ વાક્ય નથી, આગળનું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એનો જે ટાઈપ છે રિપોર્ટિંગ વર્બ એ બધું બદલાઈ જશે. હવે પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે શું લખીશું? મધર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ એન્ડ આસ્ક્ડ, અને પૂછ્યું. શું પૂછ્યું છે? WH ક્વેશ્ચન નથી, આ નોન WH ક્વેશ્ચન છે એટલે આપણે કંજક્શન તરીકે ઇફ અથવા વેધર મૂકીશું એટલે અહીંયા ઇફ લખી દઈએ. પછી ડીડ યુ ગેટ ઇન્જર્ડ, ક્વેશ્ચનમાંથી વિધાનમાં ફેરવો, પહેલા નંબરે બીજો, બીજા નંબરે પહેલો શબ્દ. તો યુ ડીડ ગેટ ઇન્જર્ડ, આપણું વાક્ય આવું થાય છે. હવે બીજા નંબરે ડીડ આવ્યું છે તો આ વાક્યમાં જોયું કે ઓલરેડી સિમ્પલ પાસ્ટ છે તો આપણે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કર્યું. અહીંયા પણ સેમ વસ્તુ થશે, ડીડ એટલે સિમ્પલ પાસ્ટ થયું છે તો આપણે જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીશું ત્યારે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કરવું પડશે. તો પહેલો શબ્દ છે યુ એટલે યુ બંટી માટેનો શબ્દ છે તો આપણે લખીશું હી. બીજા નંબરે છે ડીડ અને પછી સાથે ક્રિયા ગેટ, તો એમાં આપણે ડીડની જગ્યાએ હેડ અને ગેટનું પાસ્ટ પાર્ટિસિપલ ગોટ કરીશું. ઇફ હી હેડ ગોટ, પછીનો શબ્દ છે ઇન્જર્ડ. પ્રશ્ન પૂછ્યો કે શું તને વાગ્યું હતું? તો બંટીએ જવાબ આપ્યો નો, માત્ર એક જ શબ્દ લખ્યો છે નો. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આ પણ વાત કરી હતી કે માત્ર એક શબ્દ લખ્યો હોય તો પણ આપણે એને વાક્યમાં કન્વર્ટ કરવું પડશે, મતલબ કે પૂરું વાક્ય લખવું પડશે. તો અહીંયા આપણે શું લખીશું? બંટી બોલે છે આ, તો લખીશું કે બંટી. પ્રશ્નનો જવાબ છે એટલે લખવું પડશે રિપ્લાઇડ, અને નો છે એટલે લખવું પડશે નેગેટિવલી. તો લખી દઈએ બંટી replied negatively. બંટીએ નકારમાં જવાબ આપ્યો. એટલે આપણું વાક્ય કમ્પ્લીટ લાગે છે. હવેનું વાક્ય ફરીથી કોણ બોલશે? તો મધર. મધર કહે છે ઓકે,
ટેક અ બાથ નાઉ. આ ઓકે શબ્દ છે એ પણ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખતે માત્ર ઓકે નહીં લખીએ, એનું આખું વાક્ય બનાવવું પડશે. એટલે અહીંયા પણ 2 વાક્ય થયા છે. તો પહેલાં ઓકે માટેનું વાક્ય જોઈએ તો લખીએ મધર. હવે ઓકે છે તો વિધાન વાક્ય સમજવાનું છે, એ કોઈ ઉદ્ગાર નથી. એટલા માટે આપણે વિધાન વાક્યવાળો ટોલ્ડ શબ્દ લખીશું રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ. એટલે મમ્મીએ અહીંયા ઓકે કહ્યું છે તો મધર ટોલ્ડ, પછી ઓકેનું વાક્ય બનાવીએ ઇટ વોઝ ઓકે. આપણે અગાઉના લેક્ચર્સમાં વાત થઈ ચૂકી છે કે જો તમને આખું વાક્ય નથી ખ્યાલ આવતું તો એની આગળ જનરલી ઇટ વોઝ લગાવી દેવું, જેનાથી આખું વાક્ય કમ્પ્લીટ થઈ જશે. તો મધર ટોલ્ડ પછી કંજક્શન આવશે ધેટ અને સેન્ટેન્સ ઇટ વોઝ ઓકે. અને બીજું વાક્ય હજુ મધર જ બોલે છે. એટલે જ્યારે એક વ્યક્તિ 2 વાક્ય બોલે છે ત્યારે આપણે વચ્ચે લખીએ છીએ એન્ડ, એડેડ લખીએ, ટોલ્ડ લખીએ, આસ્ડ લખીએ. અહીંયા શું છે? ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે. ક્રિયાપદના મૂળ રૂપથી વાક્ય શરૂ થાય છે. તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ કોઈ ક્રિયા જ હોય છે, જેમ કે સજેસ્ટેડ, ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, ઇન્સ્ટ્રક્ટેડ વગેરે. તો અહીંયા તમને શું લાગે છે? મમ્મીએ સલાહ આપી લાગે છે, તો સજેસ્ટેડ લખી શકીએ અથવા તો એડવાઇસ લખી શકીએ. તો આપણે અહીંયા લખીશું એડવાઇસ. તો એન્ડ કરીને આપણે લખીશું એડવાઇસ્ડ. મધર ટોલ્ડ ધેટ ઇટ વોઝ ઓકે એન્ડ એડવાઇસ્ડ. કઈ એડવાઇસ્ડ? ટેક વાળું વાક્ય છે તો આગળ આપણે ટુ લગાવવું પડશે કંજક્શન તરીકે. એટલે ટુ અને પછી ટેકનું ટેક મૂળ રૂપ જ રહેશે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં હકાર વાક્યમાં કંજક્શન ટુ રાખીએ છીએ, જેથી ક્રિયામાં કોઈ ચેન્જ થતો નથી. ટુ ટેક અ બાથ. નાવ લખ્યું છે, નાવની જગ્યાએ આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીએ છીએ ધેન. તો આ રીતે આખું પેરેગ્રાફ આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. જોઈ લઈએ ફરીથી કે કયા કયા આપણે ચેન્જીસ કર્યા છે. બંટી હાઉ ડર્ટી યોર ક્લોથ્સ આર. પહેલું વાક્ય એક્સક્લામેટરી હતું તો આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે એક્સક્લેમ્ડ વિથ ડિસલાઇક લખ્યું છે. પછી એક આ વાત ધ્યાન રાખવાની છે કે જ્યારે એક્સક્લામેટરી સેન્ટેન્સ આવે છે ત્યારે આપણે લિસનરની આગળ માત્ર ટુ લખીશું. આ એક જ વાક્યનો પ્રકાર એવો છે કે જેમાં લિસનરની આગળ ટુ લખાય છે, બાકી કોઈ જગ્યાએ લિસનરની આગળ ટુ લખાતું નથી. કંજક્શન તરીકે આપણે ધેટ લખ્યું, એક્સક્લામેટરી સેન્ટેન્સ છે એટલે. પછી જે નેસેસરી ચેન્જ હતા, સર્વનામમાં ફેરફાર, ક્રિયાપદમાં ફેરફાર. એક વાક્ય પૂરું થયું અને બીજું વાક્ય ચાલુ થયું છે તો એન્ડ કરીને બીજા વાક્યને અનુરૂપ રિપોર્ટિંગ વર્બ લખવાનું છે. અહીંયા બીજું વાક્ય પ્રશ્ન હતો એટલા માટે આપણે આસ્ડ લખ્યો. રિપોર્ટિંગ વર્બ લખ્યા પછી કંજક્શન લખવાનું છે, જે આપણો નિયમ છે એ મુજબ. તો અહીંયા આ WH ક્વેશ્ચન નથી, નોન WH ક્વેશ્ચન છે, એટલા માટે આપણે ઇફ કંજક્શન લખ્યું છે. ફરીથી જે સેન્ટેન્સ છે એમાં આપણે નેસેસરી ચેન્જ કે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. વિધાન વાક્યમાં ફેરવ્યા પછી 3 ફેરફારો, એટલે કે સર્વનામનો ફેરફાર આવ્યો, ક્રિયાપદનો ફેરફાર આવ્યો છે. પછી ઉપરના વાક્યમાં જો પ્રશ્ન પૂછાયો છે તો નીચેનું જે વાક્ય છે એ જવાબ આપે છે એવું આપણે સમજવાનું છે. તો જવાબ આપે એટલા માટે આપણે એ રિપોર્ટિંગ વર્બ રિપ્લાઇડ અથવા આન્સર્ડ બેમાંથી એક લખીશું. નકારમાં જવાબ આપ્યો છે નો તો નેગેટિવલી લખીશું, અને જો હકારમાં જવાબ આપ્યો છે યસ તો પોઝિટિવલી લખીશું. યસ અને નો પછી જો આગળ વાક્ય ચાલુ છે તો આપણે ધેટ લખીશું અને વાક્યને આગળ વધારીશું. ધેટ પછી જે ચેન્જીસ આવે છે એ ક્રિયાપદનો ફેરફાર અને સર્વનામમાં ફેરફાર, હીઝમાં ફેરફાર કર્યો. હવે એમાં પણ ફરીથી 2 વાક્ય આવ્યા છે. એક વાક્ય પૂરું થયું છે એન્ડ આઈ ફેલ ડાઉન, તો એ કન્ટિન્યુ છે. એમાં પણ એન્ડ હી, સર્વનામમાં ફેરફાર, ક્રિયાપદમાં ફેરફાર. પછીથી આ વાક્ય ખાસ સમજો કે ઓહ લખ્યું છે, એના પછી એક્સક્લામેટરી માર્ક છે અને પછી તો ક્વેશ્ચન આવ્યું છે. તો આપણે માત્ર આટલું જ એક્સક્લામેટરી સેન્ટેન્સ મુજબ બતાવવાનું છે. તો મધર એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ. મધરને આશ્ચર્ય થયું, આપણે એવું કહેવા માંગીએ છીએ. આશ્ચર્ય થયું અને પ્રશ્ન પૂછ્યો.
તો એન્ડ આ બધું આપણે લખ્યું એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ એન્ડ કરીને બીજું વાક્ય બીજા વાક્યનું રિપોર્ટિંગ પ્રશ્ન છે એટલે આસ્ડ એ પણ નોન WH ક્વેશ્ચન છે એટલે ઇફ લખ્યું પછી જે ચેન્જીસ છે સર્વનામમાં ફેરફાર અને ક્રિયાપદમાં ફેરફાર એ લખ્યું એના પછી બંટીએ ફક્ત ને ફક્ત એક શબ્દ નોમાં જવાબ આપ્યો છે તો માત્ર એક શબ્દમાં જવાબ આવે તો આપણે લખીશું બંટી રિપ્લાઇડ નેગેટિવલી યસ હોય તો બંટી રિપ્લાઇડ પોઝિટિવલી આટલું એના પછી જુઓ ઓકે વાળું વાક્ય આવ્યું છે જ્યારે આપણા વાક્યમાં ઓકે આવે છે ત્યારે આપણે ટોલ્ડ ધેટ ઇટ વોઝ ઓકે આવું લખીશું જે તે સ્પીકર છે એનું નામ મધર પછી ટોલ્ડ કંજક્શન ધેટ પછી આખું વાક્ય ઇટ વોઝ ઓકે એના પછી બીજું વાક્ય આવે છે એટલે આપણે એન્ડ લખવું જરૂરી છે બીજા વાક્યનો જે રિપોર્ટિંગ વર્બ થતો હોય અહીંયા ઇમ્પેરેટિવ સેન્ટેન્સ છે ક્રિયાપદનું મૂળ રૂપ એટલા માટે આપણે એનું રિપોર્ટિંગ વર્બ લખ્યું એડવાઇઝડ અને કંજક્શન તરીકે ટુ ફરજિયાત આવે છે પછી જે નેસેસરી ચેન્જ છે નાવ છે એની જગ્યાએ આપણે લખ્યું ધેન તો આવી રીતે ફ્રેન્ડ્સ તમારે દરેક એક્ઝામ્પલને શાંતિથી જોઈ જવાનું છે પછી એક વાક્યને તમારે સમજવું પડશે કે કયા પ્રકારનું વાક્ય છે એમાં કયું રિપોર્ટિંગ વર્બ આવે કયું કંજક્શન આવે વગેરે વગેરે તો 2 એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે તો હું આશા રાખું કે તમને આમાં પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે આ રીતે હવે તમે વધુ ને વધુ એક્ઝામ્પલ કરી શકો છો અને જો કોઈ ક્વેરી હોય તો તમે મને કહી શકો છો થેન્ક યુ